રાજકોટ લોકસભા પર ભાજપે મોહન કુંડારિયાને જ્યારે મેદાને ઉતાર્યા છે ત્યારે TV9 પહોંચ્યું છે વોર્ડ નંબર 13 અને સ્વામિનારાયણ ચોકમાં લોકોનો શું છે મિજાજ અને મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે। ત્યારે આપણી સાથે કેટલાક વેપારીઓ છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશું। આપને પૂછવા માંગીશ કે જે રીતે લોકસભાની ચૂંટણી આવી ગઈ છે કઈ રીતની તૈયારીઓ છે અને ખાસ કરીને જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે એ ક્યારે આપના વિસ્તારમાં આવ્યા છે ખરા? અત્યારે લોકસભાની જે અહીંયા સુસ્ત વાતાવરણ જોવા મળી રહ્યું છે અને અમે છેલ્લા 5 વર્ષથી જે સાંસદ હતા ભાજપના એ ખરેખર સુસ્ત રીતે જ અમે તો કોઈ દી જોયા નથી। શું કહેશો એક વેપારી તરીકે જીએસટી આવી, નોટબંધી આવી, વેપારીઓને કેટલો ફાયદો થયો છે અને શું જોઈને આ વખતે વોટ કરવાના છો? વેપારીઓને હજી જીએસટીમાં કઈ ખબર જ નથી પડતી અને વાત એ છે ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે પણ જે મુદ્દા ચૂંટણીલક્ષી હોવા જોઈએ, ચૂંટણી માટે થઈ અને પ્રચારમાં જે મુદ્દા ઉઠાવવા જોઈએ એ ઉઠતા નથી। માત્ર ને માત્ર ગપગોળાવાળી વાતો કરી અને લોકોને અન્ય જગ્યાએ અન્ય દિશામાં ભ્રમિત કરે છે। ચૂંટણીલક્ષી હજુ કોઈ મુદ્દાઓ ઉઠ્યા નથી। આપ શું માની રહ્યા છો એક વેપારી તરીકે કયા કયા મુદ્દાઓને ધ્યાને રહીને વોટિંગ કરશો? ખાસ તો આ ચૂંટણીની અંદર જે 2014માં ભાજપના લોકોએ જે લોલીપોપ આપી હતી મોટી મોટી, આમ કરશું તેમ કરશું, પ્લસ જીએસટી આવ્યો અને નોટબંધી આવી પછી અમારા જેવા નાના વેપારીઓ માખીઓ મારતા થઈ ગયા છે, કોઈ વેપાર ધંધો છે નહીં અને આ લોકો એમ કહે છે કે ના ના અમે આમ કરશું, જીએસટીમાં આટલો સ્લેબ ઘટાડ્યો, પછી ધીમે ધીમે થોડો ઘણો સ્લેબ ઘટાડ્યો, બાકી 3 ફોર્મ ભરવા પડે છે। એક નાનો વેપારી જીએસટીના ફોર્મ ભરવામાંથી નવરો નથી થતો, એમાં વેપાર કરે કે આના ફોર્મ ભરે? નોટબંધી સિવાયના એવા કયા કયા મુદ્દાઓ છે કે જે આ વર્ષે જે ચૂંટણી આવી છે તેમાં વેપારીઓને ખાસ અસર કરશે? વેપારીઓને પ્રજા ઈચ્છે છે કે આ વિકાસની વાત કરી હતી, વિકાસ કરી શક્યા નહીં, અચ્છે દિન આવ્યા નહીં અને ખોટી વાતો કરી। જીએસટીની અંદર એટલા બધા સુધારા કર્યા કે સામાન્ય વેપારીને તો ખબર જ નથી પડતી કે આ જીએસટી મારે કરવાનું થાય છે। હું આપને પૂછવા માંગીશ કે જે રાજકોટના જે સાંસદ મોહનભાઈ કુંડારિયા છે ક્યારે તમારા મત વિસ્તારમાં આવ્યા છે ખરા? જી નહીં, મેં મોહનભાઈ કુંડારિયાને 5 વર્ષમાં મેં મારા વિસ્તારમાં જોયેલા નથી ક્યારે। બીજા નંબરમાં સાંસદ તરીકે એની જે ફરજો છે રાજકોટ શહેર પૂરતી એ ફરજો મારા મત મુજબ એ પૂરી કરી શકેલ નથી। ક્યાંક ને ક્યાંક મોહનભાઈ આ વિસ્તારમાં નથી આવ્યા તેવી લોકો વાત કરી રહ્યા છે। આપને પૂછવા માંગીશ એક મતદાર તરીકે આ વખતે શું એવા મુદ્દાઓ ધ્યાને રાખીને મતદાન કરવા જશો? અત્યારે અમે જ્યારે એ મુદ્દે ધ્યાનમાં રાખશું કે જે 2014માં મોદીજી મોટી વાતો કહે કે તમારા ખાતામાં 15 લાખ રૂપિયા આવશે, 15 લાખ શું પણ 15 અમારા જે ખાતા ચાલુ હતા એ પણ એને બંધ કરાવી નાખ્યા છે। તે મુદ્દા રાખી અમે વોટ આપશું। ખાસ કરીને ખેડૂતોના અનેક મુદ્દાઓ છે, કયા ખેડૂતોના મુદ્દાઓ છે અને તેના પર ક્યારેય સરકારે વિચારણા કરી છે ખરી? ખેડૂતોના તો કેટલાય મુદ્દા છે। ખેડૂતો જો અત્યારે રેલી કરે છે, દિલ્હીમાં હમણાં રેલી કાઢી, મહારાષ્ટ્રમાં કાઢી, એને ખોટા એમ કે તમારા ખાતામાં આટલા પૈસા આવશે, તમને પાક વીમો મળશે, એક પણ પૈસો 2014માં જે વાદા કર્યા હતા ભ્રષ્ટાચાર 15 લાખ, પછી આ જીએસટી આવ્યું ત્યાર પછીના જે બધા પ્રશ્નો છે એ બધા આ ચૂંટણીમાં નડવાના છે આ લોકોને। ચોક્કસ જ જે વિવિધ મુદ્દાઓ છે તે આ ચૂંટણીમાં પક્ષોને નડશે। ખાસ કરીને જે આ વખતે એર સ્ટ્રાઇકનો મુદ્દો પણ ચર્ચામાં છે, આપ શું માની રહ્યા છો તેનાથી કોઈ અસર પડશે? એર સ્ટ્રાઇક જે કરવામાં આવી છે એ ભારત દેશની સૈન્યએ જે એર સ્ટ્રાઇક કરી છે એને કોઈ મુદ્દો બનાવી અથવા કોંગ્રેસ એને મુદ્દો બનાવે તો એનો કોઈ મતલબ નથી। ખરેખર રાજકોટની અંદર આજે તમે જોવો તો એમ્સ આપી છે, એરપોર્ટ આપ્યું છે। અત્યારે હમણાં જ હજી 15 દિવસ પહેલા તમે વિચાર કરો કે નર્મદાનું પાણી આપણે રાવકી ગામમાં થઈ અને ન્યારી ડેમ ભરી દીધો છે। આવા કાળજાળ ઉનાળામાં પણ અત્યારે કોઈ પણ પબ્લિકને પાણીનો પ્રશ્ન નથી। વિકાસના કામ તમે જોવો, રોડ, રસ્તા, લાઇટ, ગટર, પાણી, તમામ વસ્તુ અત્યારે ખરેખર સુવિધા સારામાં સારી છે। એટલે એવો કોઈ મુદ્દો નથી। ખરેખર આવું બધું પબ્લિક ધ્યાનમાં રાખે અને પોતે જોવે કે આયુષ્માન ભારત છે, મહાઅમૃતમ કાર્ડ છે, ઘણા બધા એવા કાર્યો છે જે ખરેખર સારા કામ છે, એને અનુલક્ષીને મતદાન કરે તો ઓટોમેટિક મતદાન સારું થશે। રાજકોટના મતદારો કે જેમનું કહેવું છે કે વિકાસનો પણ એક મુદ્દો રહેશે અને બીજી તરફ જે વેપારીઓના જે જીએસટી સહિતના જે અનેક જે પ્રશ્નો છે તેનો ઉકેલ હજુ સુધી સરકાર લાવી નથી। ત્યારે આ હતા રાજકોટના મતદારો અને તેનો હતો મિજાજ। કેમેરા પર્સન હિમાંશુ મકવાણા સાથે ગૌરવ દવે, TV9।